હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે એકદમ સરસ મજાની અને એવી ઇઝી રેસીપી શેર કરીશ। જો તમને આ રેસીપી પસંદ આવે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલની રેસીપી તમને પસંદ હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। બટેટા અને વટાણા લીધા છે। આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં સમારેલી ડુંગળી લીધી છે અને હવે આપણે એમાં લીધા છે 1 કપમાં લીલા મરચાં, 3 મોટા ટમેટા આ રીતે અને લીલા ધાણા, અને આપણે લીધા છે આ રીતના મીઠા લીમડાના પાન, લસણવાળું ખાંડેલું મરચું આપણે લઈ લીધું છે। તો બધી વસ્તુ જે છે એને આપણે તૈયાર કરી લીધી છે આ રીતે। હવે આપણે જઈએ ગેસની પાસે। તો ગેસ ઉપર આપણે એક તપેલું રાખ્યું છે અને એમાં આપણે ઉમેરીશું મોટી 6 ચમચી જેટલું તેલ, અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૂકો મસાલો ઉમેરશું। તજ, લવિંગ અને તીખા અને જીરું લીધું છે। હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં ઉમેરી દેવાનું છે અને આ રીતે ચટકી જાય એટલે ઉમેરશું એમાં મીઠો લીમડો। મીઠા લીમડાને ઢાંકણ ઢાંકી અને વઘાર કરી લેવાનો છે અને પછી આપણે એમાં ઉમેરીશું સમારેલી ડુંગળીને આપણે થોડીક વાર સુધી સાતળી લેવાની છે। ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળીશું। થોડીક વાર સુધી આપણે આ રીતે સાતળશું। ગેસની જે આંચ છે એ આપણે તેજ રાખવાની છે। તો હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ મજાની સતળાઈ ગઈ છે। આ રીતે આપણે ડુંગળીને સાતળી લેવાની છે જેથી કરીને કે ડુંગળીનો જે ટેસ્ટ છે એ પ્રોપર આપણને આ રેસીપીમાં મળી શકે। હવે આપણે એમાં ઉમેરીશું બટાકા અને વટાણા, તેને પણ આપણે સાતળી લેવાના છે એ જ રીતે। 1 ચમચાની મદદથી આપણે આ રીતે એને થોડી વાર સુધી ચલાવીશું અને સાતળીશું। બટેટા ફટાફટ ગળી જાય એટલા માટે આપણે ઉમેરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દીધું છે। જેટલું આપણે રેસીપીમાં જોઈએ એટલું આપણે આમાં ઉમેરી દીધું છે અને હવે મીઠાને મિક્સ કરી લીધું છે અને થોડીક વાર સુધી એને ઢાંકણ ઢાંકી અને આપણે એમનેમ જ પાકવા દઈશું। 5 મિનિટ પછી ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે સરસ મજાના બટેટા પણ સતળાઈ ગયા છે। હવે એમાં ઉમેરીશું લીલા મરચાં। તો આ મરચાં જે છે એ તીખા છે અને મેં 2 જ લીધા છે। જો તમને વધારે તીખાશવાળું પસંદ હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો। અને આપણે 3 ટમેટાં સમારેલા આમાં ઉમેરી દીધા છે। હવે આપણે એકવાર ફરીથી મિક્સ કરી લઈશું અને હજી પણ એકવાર ઢાંકણ ઢાંકી અને આપણે આ રીતે બંધ કરી દઈશું। લસણવાળું જે ખાંડેલું મરચું છે એ આપણે લઈ લીધું છે અને એમાં હવે ઉમેરશું જીરું, 2 મોટી ચમચી જીરું, 1 ચમચી ભરી અને હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અને હવે આપણે એમાં ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ આપણે આ મિશ્રણને તૈયાર કરી લઈશું। જે રીતે બધો મસાલો સરસ મજાનો ઘોળાઈ જાય એ રીતે આપણે આ રીતનું ઘોળ તૈયાર કરી લીધું છે। હવે આપણે જે તપેલાનું ઢાંકણ છે એને ખોલીશું અને એને એકવાર મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરીશું તૈયાર કરેલો મસાલો। તો સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે બધી વસ્તુ સરસ મજાની અધકચરી ગળી ગઈ છે। બાકીની જે છે એ આંધણમાં ગળશે। હવે આપણે બધી વસ્તુને મસાલામાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે। થોડીક વાર સુધી આપણે આને એમ જ પકાવીશું મિક્સ કરીને। તો તમે જોઈ શકો છો કે કેટલી ટેસ્ટી રેસીપી આપણી બની રહી છે। હવે જે મસાલાવાળો વાટકો છે એમાં આપણે થોડુંક પાણી નાખી અને આમાં આ રીતે રેડી દેવાનું છે જેથી કરીને કે મસાલો જરા પણ વેસ્ટ ના થાય। થોડાક લીલા ધાણા ઉમેરવાના છે અને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે। જ્યારે તમને રોટલી બનાવતા કંટાળો આવે ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો થોડીક વાર સુધી આપણે આમ જ પકાવી લીધું છે અને તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ મજાનું એવું છૂટું પડી ગયું છે। ગ્રેવીવાળો મસાલો એકદમ આપણો આલુ મટરનો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે શું કરીશું દોસ્તો, પાણી ઉમેરશું। તો 1 લીટર પાણી આપણે આમાં ઉમેરી દેવાનું છે। એકવાર આપણે ફરીથી મિક્સ કરી લઈશું અને એક ઢાંકણ ઢાંકી અને આપણે એને ઉકળે ત્યાં સુધી છોડી દઈશું। તો સરસ મજાનું આંધણ ઉકળી ગયું છે અને હવે આપણે શું કરીશું દોસ્તો, તમે જોઈ શકો છો કે આંધણ કેટલું મસ્ત ઉકળી ગયું છે।
અને હવે જે ચોખા છે એને આપણે સાફ કરી અને 3-4 વખત ધોઈ લીધા છે અને ચોખા જે છે એ આપણે આમાં ઉમેરી દેવાના છે। તો આલુ મટર પુલાવ તમે આને કરી શકો છો, એકદમ ટેસ્ટી રેસીપી તૈયાર થઈ છે। તો હવે આપણે એને એકવાર સરસ મજાનું મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી આપણે આને છોડી દેવાનું છે। 10 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો હવે લગભગ તો તૈયાર જ છે આપણી આ રેસીપી આલુ મટર પુલાવ। વઘારેલા ભાત પણ કહી શકો અને બટેટાની અકની પણ કહી શકો, જે તમને યોગ્ય લાગતું હોય એ તમે બોલી શકો છો। તો હવે આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે। તો તમે જુઓ કે કેટલી સરસ મજાની રેસીપી આપણી બનીને તૈયાર થઈ રહી છે। હવે આપણે શું કરીશું દોસ્તો, આમાં લાસ્ટમાં ઉમેરીશું લીલા ધાણા અને એને ગરમા ગરમ ડુંગળી સાથે સર્વ કરીશું। કોઈ પણ જાતની કચુંબર, કાકડી, ટમેટા, ડુંગળી તમે આની સાથે કચુંબર બનાવી અને ખાઈ શકો છો। તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ફરીથી મળીશું આવી જ નવી રેસીપીમાં। અને હા, મારી ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો। મારી ચેનલ પર ઓર भी ઘણી રેસીપી છે, જો તમને પસંદ હોય તો તમે મારી ચેનલ પર જઈ અને ચેક કરજો। ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર।